हाय फ्रेंड्स सेल्फ चैनल में तमारू स्वागत है। आज आप जोईशुं नर्वस सिस्टम पार्ट 2। આપણે શરૂઆત કરી દીધી હતી સેરિબ્રમ બ્રેનની અંદર સેરિબ્રમ જોયું હતું, પણ હવે સેરિબ્રમમાંથી કયા કયા કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ક્વેશ્ચન્સ નીકળે છે એની ચર્ચા કરી લઈએ, પછી આપણે ફંક્શનલ એરિયા સેરિબ્રમના જોઈ લઈએ આગળ, બરાબર। હવે જો સેરિબ્રમ્સ કઈ રીતે બને જુઓ, રાઈટ અને જે આપણે ફરી એકવાર રિકેપ કરી લઈએ, રાઈટ અને લેફ્ટ હેમિસ્ફિયરથી એ બનતું હોય છે, બરાબર। અને આ જે રાઈટ અને લેફ્ટ હેમિસ્ફિયર છે એ ટોટલ મેજર 4 લોબની અંદર ડિવાઈડ થાય છે। એમાં જે જનરલી પૂછે છે કે ફ્રન્ટલ લોબ, તો ફ્રન્ટલ લોબની અંદર એક્ઝામમાં કેવા ક્વેશ્ચન નીકળે છે કે ફ્રન્ટલ લોબ છે એ શેના માટે જવાબદાર છે, બરાબર। તો યાદ રાખજો, જો એક કોગ્નિટિવ ફંક્શન્સ કરવાનું હોય, મેમરી રિટેન્શન્સ હોય, આઈ મૂવમેન્ટ હોય, વોલન્ટરી મોટર મૂવમેન્ટ હોય, અને જે એક્સપ્રેસિવ સ્પીચ કે જેને આપણે બ્રોકાઝ એરિયા તરીકે ઓળખીએ છીએ, આ વારંવાર એક્ઝામમાં પૂછાય છે। એટલે બ્રોકાઝ એરિયા કયા એરિયાની અંદર આવેલો છે કે જે ફ્રન્ટલ લોબની અંદર આવેલો છે અને જે એક્સપ્રેસિવ સ્પીચ માટે જવાબદાર છે, ક્લિયર। બીજું ટેમ્પરલ લોબ આવે, ટેમ્પરલ લોબની અંદર રિસેપ્ટિવ સ્પીચ આવશે। શું આવશે? રિસેપ્ટિવ સ્પીચ। યાદ રાખજો કે જેને આપણે વર્નિક્સ એરિયા, કયો એરિયા? વર્નિક્સ એરિયા તરીકે ઓળખીએ છીએ। આ બે વારંવાર એક્ઝામમાં પૂછાયેલું છે। અને જે ટેમ્પરલ લોબ છે, બીજું સોમેટિક, વિઝ્યુઅલ અને ઓડિટરી ડેટા માટે જવાબદાર છે। થર્ડ છે પેરાઇટલ લોબ। પેરાઇટલ લોબમાં શું હોય છે? એ ઇન્ફોર્મેશન્સને કંટ્રોલ કરે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇન્ટરપ્રેટ કરવામાં મદદ કરે, પેરાઇટલ લોબ। અને ઓક્સિપિટલ લોબ, એક્ઝામમાં આ પણ પૂછાયેલું છે, ઓક્સિપિટલ લોબની અંદર શેના માટે જવાબદાર છે કે સાઇટ માટે અથવા વિઝ્યુઅલ માટે જવાબદાર છે। આ સેરિબ્રમના 4 પાર્ટ હતા કે લોબની અંદર શું શું એક્ઝામમાંથી પૂછાય છે, બરાબર। હવે આપણે ફંક્શનલ એરિયા જોવાના છે। જો ફંક્શનલ એરિયાની અંદર આ તમે આકૃતિ જોઈ લો, બરાબર। જો આકૃતિમાંથી ખાસ ઘણું પૂછાય, જો પ્રાઇમરી મોટર કોટેક્સ કઈ જગ્યાએ આવેલું છે, આ કે જ્યાં ટો, ફૂટ, લેગ, ટંગ અને આમ ફેસનું થાય, આ સેન્ટ્રલ સલ્કસનો ભાગ છે, બરાબર। પછી આ ફ્રન્ટલ આઈ ફિલ્ડ છે, આ પ્રીમોટર એરિયા છે, એટલે આપણે આગળ ડિટેલ્સમાં એનું જોવાનું છે। આગળનો આ ભાગ છે, આ ફ્રન્ટલનો ભાગ છે, ક્લિયર। અને આ પ્રી ફ્રન્ટલ કોટેક્સનો ભાગ છે। હવે આની અંદર આપણે જુઓ કે સેરિબ્રમ શું કામ કરશે, પહેલાં એ સમજો પછી આગળ જોઈએ કે સેરિબ્રમ જે સેન્સરી ઇન્ફોર્મેશન્સ આવે આપણા શરીરની અપોઝિટ સાઇડની, વિરુદ્ધ સાઇડની જે સેન્સરી ઇન્ફોર્મેશન આવશે એને રિસીવ કરવાનું કામ કોણ કરશે? સેરિબ્રમ કરે છે। અને જે આપણા અપોઝિટ સાઇડના જે સ્કેલેટલ મસલ્સ હોય એને કંટ્રોલ કરવાનું કામ પણ સેરિબ્રમ કરે છે, બરાબર। આ ઉપરાંત સેરિબ્રમ સેન્સરી અને મોટર બંને એક્ટિવિટી કોણ કરે? સેરિબ્રમ કરતું હોય છે, બરાબર। આ ઉપરાંત થોટ અને લર્નિંગ માટે પણ જવાબદાર છે, ક્લિયર। હવે બધા એરિયા માટે આપણે જોઈ લઈએ। જો સેરિબ્રમનો મેઇન એરિયા સેન્સરી પરસેપ્શન્સ અને મોટર એક્ટિવિટીની અંદર મદદ કરે છે, જે મેં તમને અત્યારે કીધું। હવે મોટર એરિયા જોઈએ સેરિબ્રમના કયા કયા છે, એમાં પ્રી સેન્ટ્રલ એરિયા જેને આપણે મોટર કરીએ છીએ, એમાં શું શું એક્ટિવિટી થાય જુઓ, આ સેન્ટ્રલ સલ્કસની અંદર ફ્રન્ટલ લોબમાં જોવા મળે છે, ક્લિયર। પ્રી સેન્ટ્રલ એરિયા ક્યાં જોવા મળશે? ફ્રન્ટલ લોબની અંદર જ્યાં સેન્ટ્રલ સલ્કસ આવેલું હોય ત્યાં જોવા મળશે। કેવા આકારનો હોય છે? પિરામિડ આકારનો આ જોવા મળે છે। અને જ્યાં તેને આપણે બેડ સેલ, એક્ઝામમાં પૂછાયેલો છે કે ભાઈ બેડ સેલ્સ કઈ જગ્યાએ આવેલા હોય છે, તો સેરિબ્રમમાં મોટર એરિયાની અંદર પ્રી સેન્ટ્રલ એરિયાની અંદર બેડ સેલ્સ આવેલા હોય છે। એટલે શું કરશે કે સ્કેલેટલ મસલ્સના કોન્ટ્રાક્શન્સમાં મદદ કરશે અને એ નર્વ ફાઇબર શું કરશે? બેડ સેલ્સથી મેડુલા ઓબ્લોંગેટા અને ત્યાંથી સ્પાઇનલ કોર્ડની અંદર લઈ જવામાં મદદ કરશે, ક્લિયર થઈ ગયું, બરાબર। હવે જુઓ આ ખાસ સમજો કે સેરિબ્રમના જમણા રાઇટ હેમિસ્ફિયરમાં મોટર એરિયાના જે મસલ્સ હોય એ ડાબી બાજુની વોલન્ટરી મૂવમેન્ટ કરાવે, ક્લિયર। એટલે આમાં અપોઝિટ સાઇડ એક્ટિવિટી જોવા મળશે, ક્લિયર થઈ ગયું। હવે મોટર એરિયાનું કદ શરીરના અવયવ પરના કદ ઉપર કોઈ આધારિત છે નહીં, પણ મોટર એરિયાનું કદ કેટલું કાર્ય કરે છે એના ઉપર ડિપેન્ડ રહેલું છે। મેં તમને બતાવ્યું તો હમણાં હાથ, પગ ને એ બધું આની અંદર જોવા મળશે, ક્લિયર થઈ ગયું। પ્રી સેન્ટ્રલ એરિયાની અંદર બેડ સેલ્સ તમારે ખાસ યાદ રાખવાનો છે અને ફ્રન્ટલ લોબની અંદર જોવા મળશે। પ્રી મોટર એરિયામાં જુઓ એ ફ્રન્ટલ લોબની અંદર મોટર એરિયાની બરાબર સામે જોવા મળશે। પ્રી એટલે આગળ, આપણે શું થાય ગુજરાતી? આગળ, એટલે મોટર એરિયાની એક્ઝેક્ટ સામે જોવા મળશે। અને બંને ક્યાં? ફ્રન્ટલ લોબની અંદર હોય। આની અંદર નર્વ સેલ્સનું જૂથ જોવા મળશે, આખું સમૂહ નર્વ સેલ્સનું જોવા મળશે, જેને આપણે બ્રોકા એરિયા તરીકે ઓળખીએ છીએ, જે સ્પીચમાં મદદ કરે છે। મેં હમણાં તમને કીધું કે બ્રોકા એરિયા કઈ જગ્યાએ આવેલું છે, તો ફ્રન્ટલ લોબની અંદર આવેલું છે। ધારો કે જે જમનોડી હોય, જમણા હાથે કામ કરતા લોકો હોય તો એમનું લેફ્ટ હેમિસ્ફિયર ડોમિનન્ટ એટલે કે પ્રબળ હોય,
એ શું હોય? ડોમિનન્ટ હોય. જેમ ડાબા હાથના કામ કરતા હોય તો એમનું રાઇટ હેમિસ્ફિયર ડોમિનન્ટ જોવા મળે છે. હું તમને કહું છું, આ તમે નોટ બનાવતા જજો, બરાબર. હવે ફ્રન્ટલ એરિયા જુઓ તો ફ્રન્ટલ એરિયા કઈ પ્રી મોટર એરિયાની સામે જોવા મળે છે. મેં તમને અગાઉ ચિત્રની અંદર બતાવી દીધું હતું. જો અહીંયા ફરી જોઈ લો એકવાર. સોરી, જુઓ આ તો આપણો પ્રી મોટર એરિયા, બરાબર. મોટર કોટેક્સની અંદર આ ફ્રન્ટલ એરિયા આખો હતો, બરાબર. અહીંયા જે પ્રાઇમરી મોટર કોટેક્સ હતું ને આ સેન્ટ્રલ સલ્કસ હતું એ પાછું આપણે રિવિઝન કરી નાખ્યું છે, બરાબર. એટલે તમને સમજવામાં ઇઝી પડે. હવે આ શું છે? ફ્રન્ટલ એરિયા સૌથી મોટો એરિયા છે, બરાબર. અને એનિમલ્સ કરતાં હ્યુમન્સની અંદર સૌથી વધુ વિકસિત આ જોવા મળતો હોય છે. આ શું કામ કરે? જો આપણું બિહેવિયર, આપણું કેરેક્ટર અને આપણી ઇમોશન્સ માટે જવાબદાર કોણ છે? તો ફ્રન્ટલ એરિયા. ઇમોશન્સ મીન્સ સુખ દુઃખની લાગણી, તમારું કેરેક્ટર કેવું છે, તમે બિહેવિયર કેવું કરો છો, એના માટે જવાબદાર છે ફ્રન્ટલ એરિયા. હવે આપણે જોઈએ મોટર એરિયા સેરિબ્રમના. હવે સેન્સરી એરિયા જોઈએ કે જે મહત્ત્વના છે. એમાં જો પોસ્ટ સેન્ટ્રલ એરિયાની અંદર આ એરિયા શું કરશે કે સલ્કસની પાછળ જોવા મળે. સલ્કસ, સેન્ટ્રલ સલ્કસ મેં તમને બતાવ્યું ઉપર કે આ રીતે જે ઉપસેલો ભાગ હતો, અહીંયા સેન્ટ્રલ સલ્કસ હતું, એના પાછળમાં જોવા મળશે. આ શું કરશે? હાથની અંદર જે પેન સેન્સેશન હોય એ પેન સેન્સેશન, પ્રેશર, ટેમ્પરેચર, ટચ અને સ્નાયુઓની મૂવમેન્ટની અંદર મદદરૂપ થશે. ક્લિયર? તો પેરાઇટલ એરિયાની અંદર શું થાય કે પેરાઇટલ એરિયા કઈ જગ્યાએ? એટલે પોસ્ટ સેન્ટ્રલ વિસ્તારની પાછળ, કે આ જે સેન્ટ્રલ વિસ્તાર એની પાછળ આવેલો હોય છે. અને મુખ્યત્વે આનો જે ભાગ હોય છે એ પેરાઇટલ લોબની અંદર આવેલો છે. કઈ જગ્યા હોય છે? પેરાઇટલ લોબની અંદર આવેલા હોય છે. આ શું કરે? કોઈ બી જે બી વસ્તુ આપણા અંદર બ્રેનની અંદર જે મેસેજ કન્વે આવે સ્ટિમ્યુલાઈ થઈ, એનું ચોક્કસ નોલેજ આપે અને એને જાળવી રાખવાનું કામ કોણ કરે છે? તો પેરાઇટલ એરિયા કરે છે. ઓડિટરી એરિયા કઈ જગ્યાએ આવેલો છે? તો આ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે, ભાઈ ઓડિટરી એરિયા કઈ જગ્યાએ જોવા મળે છે? તો ટેમ્પરલ લોબમાં જોવા મળે છે અને લેટરલ સલ્કસની નીચે જોવા મળે છે. અને આ સંભળવાની ક્રિયાની અંદર મદદરૂપ કરે છે. ઓલ્ફેક્ટરી એરિયાની અંદર આ પણ ટેમ્પરલ લોબમાં હોય અને આ શું કરે? જે ઓલ્ફેક્ટરી નર્વ આવતી હોય જેની મદદથી આપણે સ્મેલને પારખી શકીએ છીએ, એને રિસીવ કરવાનું કામ કોણ કરે છે? ઓલ્ફેક્ટરી નર્વ. જો આગળ ટેસ્ટ એરિયા કઈ જગ્યા હોય છે? લેટરલ સલ્કસની ઉપર જ જોવા મળે છે. અને ટેસ્ટ બડની જે આપણે ખારા, મીઠા, તુરા જે આપણે જોઈએ ને સ્વીટ, જે ટેસ્ટ બડ કઈ જગ્યાએ આવેલા હોય છે? ટંગની ઉપર આવેલા હોય છે અને નર્વ એન્ડિંગ સુધી આ જતી હોય છે કે ખાટું છે, તીખું છે, તુરું છે, આપણે ઓળખી શકીએ છીએ. વિઝ્યુઅલ એરિયાની અંદર, વિઝ્યુઅલ એરિયા એક્ઝામમાં પૂછાયેલું છે કઈ જગ્યા છે? કે પેરાઇટો ઓક્સિપિટલ સલ્કસની પાછળ જોવા મળે છે. એટલે મીન્સ કે ઓક્સિપિટલ લોબની અંદર, બરાબર. જે વિઝ્યુઅલ હમણાં ચર્ચા કરીએ અને ઓપ્ટિક નર્વના એન્ડિંગને મળે છે, જેની મદદથી આપણે વિઝનમાં ઇઝીલી જોઈ શકીએ છીએ. હવે બીજા એરિયા જુઓ સેરિબ્રમના કે જે મોસ્ટ આઈએમપી છે, બરાબર. થેલેમસ. હવે થેલેમસ શું છે? બ્રેન સ્ટેમના ઉપરના ભાગની અંદર આવેલું છે. આગળ હું તમને ચિત્ર બતાવું બ્રેન સ્ટેમનું, કે જે નર્વસ સેલ અને ફાઇબરમાંથી બને છે અને સેરિબ્રમના પહેલા સ્કિન દ્વારા વિશેષ અંગોમાંથી સંવેદનાનો ઇનપુટ મેળવે છે, બરાબર. બીજી જે હાઇપોથેલેમસમાંથી વારંવાર ક્વેશ્ચન નીકળે છે. જો હાઇપોથેલેમસ અને આખો આ બ્રેન સ્ટેમનો ભાગ છે, બરાબર. અહીંયા આગળ આવશે આ થેલેમસ છે, બરાબર. પછી આ પિટ્યુટરી ગ્લેન્ડ, આ પિટ્યુટરી ગ્લેન્ડ છે અને હાઇપોથેલેમસનો ભાગ છે, બરાબર. એટલે આ ખાસ યાદ રાખજો, આગળ આવશે જ. આ શું કામ કરે? એ જુઓ, એક તો આપણે બોડીનું બેલેન્સ મેન્ટેન કરવાનું કામ કરે, બરાબર, હાઇપોથેલેમસ. પછી હોર્મોન્સ પ્રોડ્યુસ કરવાનું કામ કરે. પછી ઊંઘ આવવું, મેમરીનું, ભૂખ લાગવું, એ બધું રેગ્યુલેટ કોણ કરે? હાઇપોથેલેમસ કરતું હોય છે, બરાબર. જો હાઇપોથેલેમસ કઈ જગ્યા છે? થેલેમસની ઇન્ફિરિયર બાજુ આવેલું છે, બરાબર. અને હાઇપોથેલેમસ નર્વ સેલના જૂથથી બનેલું છે. તે પિટ્યુટરી ગ્લેન્ડની ઉપર અને થેલેમસની નીચેના આગળ જોવા મળે છે. જોઈ લો આકૃતિમાં કઈ જગ્યા છે હાઇપોથેલેમસ? પિટ્યુટરી ગ્લેન્ડ આપણી છે એના ઉપરના ભાગે આવેલું છે, બરાબર. ઉપરના ભાગે છે કે નહીં? બરાબર. હાઇપોથેલેમસ અને થેલેમસથી પણ ઉપરના ભાગે આવેલું છે, બરાબર. હવે એને કાર્યો જુઓ શું શું કરે? કે ઓટોનોમિક નર્વસ સિસ્ટમમાં મહત્ત્વનો રોલ અદા કરે, બરાબર. પછી આપણે શરીરમાં તરસ લાગવી અને પાણીનું સંતુલન જાળવવાનું કામ કરે. શરીરનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું કામ કરે. ભૂખનું કામ કરે. ઇમોશનલ ક્રિયા જેવી કે ફિયર, ડર લાગી જવો, હેપીનેસ વગેરે કામ કોણ કરશે? આપણું હાઇપોથેલેમસ કરે છે. ક્લિયર? અને સેક્સ્યુઅલ બિહેવિયર અને બ્રેન સ્ટેમનું પણ કામ કોણ કરતું હોય છે? હાઇપોથેલેમસ કરે છે, બરાબર. અને જુદા જુદા હોર્મોન સિક્રેટ કરવાનું પણ કામ આપણું હાઇપોથેલેમસ કરતું હોય છે. ક્લિયર થઈ ગયું? આટલા સુધી હાઇપોથેલેમસ અને થેલેમસ. આ બંને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછે કોમ્પિટિટિવમાં કે આ બંને બ્રેનના કયા ભાગમાં આવેલું છે? તો આ તમે લખી નાખજો ડાયએન્સેફેલોનમાં. શેમાં?
ડાયએન્સેફેલોનની અંદર આવેલું છે, બરાબર. ધારો કે તમને પૂછે ભાઈ બ્રેન સ્ટેમની અંદર આગળ જોઈએ છીએ કયા કયા પાર્ટ્સ આવેલા છે, તો મિડ બ્રેન, પોન્સ અને મેડ્યુલા એ બ્રેન સ્ટેમની અંદર આવેલું છે, બરાબર. જે મગજનો જે નાનો ભાગ છે ને આપણે સેરિબેલમ કહીએ છીએ, જે આગળનો મોટો ભાગ છે એને સેરિબ્રમ તરીકે ઓળખીએ છીએ, બરાબર. ચલો આગળ બ્રેન સ્ટેમની આપણે ચર્ચા કરી લઈએ. જો આ બ્રેન સ્ટેમની અંદર તમે જોઈ લો, બ્રેન સ્ટેમની અંદર પોન્સ, મેડ્યુલા અને મિડ બ્રેન, બરાબર. આ જે આખો ભાગ છે એટલે આખું આ બ્રેન સ્ટેમ બતાવેલું છે, એટલે જોઈ લેજો જે સ્લાઇડ હતી. હવે આપણે એના વિશે જોઈ લઈએ કે મિડ બ્રેન જુઓ પહેલું કે આ એરિયા શું કરે, સેરિબ્રલ એક્વેડક્ટની ચારે બાજુ ઉપર જોવા મળે છે, બરાબર. સેરિબ્રલ એક્વેડક્ટની બાજુમાં જોવા મળે અને સેરિબ્રમ ઉપર અને પોન્સની નીચે આ મિડ બ્રેન જોવા મળતું હોય છે અને નીચેના ભાગે સ્પાઇનલ કોર્ડ સાથે આ જોડાય છે. આ શું કામ કરશે કે આપણે મોટર કોઓર્ડિનેશન્સ માટે કામ કરશે. જે મોટર ઇમ્પલ્સિસ આપણે લઈ જવાના હોય એના માટે મહત્ત્વનો રોલ અદા કરે છે અને એમાં વિઝ્યુઅલ રિફ્લેક્સિસ અને ઓડિટરી રિલે સેન્ટર પણ મિડ બ્રેનની અંદર આવેલા હોય છે, એટલે આ બે યાદ રાખજો. ચલો આગળ જોઈએ પોન્સ. પોન્સ મહત્ત્વનું છે કારણ કે પોન્સ સેરિબ્રમની સામે મેં તમને બતાવ્યું છે અને મિડ બ્રેન હોય એનાથી નીચે આવેલું છે અને મેડ્યુલા ઓબ્લોંગેટાની ઉપર જોવા મળે છે. અને આ ખાસ શું કરે છે, અહીંયા એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે રેસ્પિરેટરી સેન્ટર અહીંયા આવેલું છે અને બ્રિથિંગને રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરે છે, તો પોન્સ કરે છે, બરાબર. મેડ્યુલા ઓબ્લોંગેટા જુઓ, મેડ્યુલા ઓબ્લોંગેટા પોન્સથી છે ક્યાં સ્પાઇનલ કોર્ડ સુધી આવેલું છે, કઈ જગ્યાએ પોન્સથી શરૂ થઈ અને આપણા સ્પાઇનલ કોર્ડ સુધી આવેલું હોય છે, 2.5 સેન્ટીમીટર જેટલું લાંબુ હોય છે. ક્રેનિયમની અંદર આ ફોરામેન ઓફ મેગ્નમ કે જ્યાંથી સ્પાઇનલ કોર્ડની શરૂઆત થતી હોય એ જગ્યાએ આ જોવા મળે છે. આ મેડ્યુલા ઓબ્લોંગેટાની અંદરની બાજુ શું હોય, ગ્રે મેટરથી બનેલી હોય છે અને બહારની બાજુ વ્હાઇટ મેટર. એટલે યાદ રાખજો કે જે મેડ્યુલા ઓબ્લોંગેટા છે અંદરની બાજુ ગ્રે મેટર અને બહારની બાજુ વ્હાઇટ મેટરથી બનેલી છે. અને અહીંયા મોસ્ટે ભાગે આપણે જે વાઇટલ ઓર્ગન સેન્ટર હોય એ બધા અહીંયા આવેલા હોય છે, જેમ કે કાર્ડિયક સેન્ટર હોય, રેસ્પિરેશન સેન્ટર હોય, વાઝોમોટર સેન્ટર હોય, રિફ્લેક્સ સેન્ટર હોય, એ બધા ક્યાં જોવા મળશે આપણને, મેડ્યુલા ઓબ્લોંગેટાની અંદર જોવા મળે છે. ક્લિયર. હવે મેડ્યુલા ઓબ્લોંગેટા શું કાર્ય કરે જુઓ, મહત્ત્વનો ક્વેશ્ચન છે કે મેડ્યુલા ઓબ્લોંગેટા હૃદયના ધબકારા અને કાર્ડિયાક કોન્ટ્રાક્શન્સને નિયંત્રિત કરે, રેસ્પિરેટરી સેન્ટર, રેસ્પિરેટરી રેટ અને ડેપ્થને કંટ્રોલ કરવાનું કામ કરે છે. મેડ્યુલા ઓબ્લોંગેટા કાર્ડિયાક, રેસ્પિરેટરી, વોમિટિંગ, વાઝોમોટર જેવા મહત્ત્વના સેન્ટર આવેલા હોય છે. અને આ ઉપરાંત બ્લડ વેસલ્સ ડાયામીટરને બધું આવેલું હોય છે. હાર્ટ રેટ, રેસ્પિરેશન્સ, બ્લડ વેસલ્સ ડાયામીટર, સ્નીઝિંગ, સ્વેલોઈંગ એટલે ગળવાની ક્રિયા, સ્નીઝિંગ એટલે છીકો ખાવી, વોમિટિંગ, અને બધા જ કાર્યને કોણ કંટ્રોલ કરે છે, તો મેડ્યુલા ઓબ્લોંગેટા કંટ્રોલ કરે છે. હવે આપણે જોઈએ સેરિબેલમ. સેરિબેલમ પણ મહત્ત્વનો પાર્ટ છે, બરાબર. જો સેરિબ્રમ આગળનો ભાગ, સેરિબેલમ મેં તમને વાત કરી હતી કે આ નીચેનો ભાગ છે ને સેરિબેલમ તરીકે આપણે ઓળખીએ છીએ. એથી સ્પાઇનલ કોર્ડ ચાલુ થાય અને અહીંયા જે આ ભાગ છે એ બ્રેન સ્ટેમનો ભાગ છે. ક્લિયર. અહીંયા આપણે અંદરથી હમણાં લેટરલ વ્યૂમાં જોયું તો પિટ્યુટરી ગ્લેન્ડ, અહીંયા હાઇપોથેલેમસ હતું અને થેલેમસનો પાર્ટ્સ હતો. ક્લિયર. બ્રેનમાં તમને હવે ખ્યાલ આવી ગયો છે, બરાબર. એટલે જો તમને થિયરી આવડશે તો આપણે ડિસઓર્ડર તમને ઇઝીલી આવડી જશે. જો સેરિબ્રમ કઈ જગ્યાએ જોવા મળે, પોન્સની એક્ઝેક્ટ પાછળ જોવા મળે અને સેરિબ્રમ નીચે અને પાછળ જોવા મળે છે. કેવા શેપનું છે, આ ઓવલ શેપનું છે. કેવા શેપનું છે, ઓવલ શેપનું તમને જોવા મળે છે. આની અંદર પણ બે હેમિસ્ફિયર જોવા મળતા હોય છે. એ મીડિયમ સ્ટીપ થાય સફેદ ભાગ દ્વારા અલગ પડે, બરાબર. આમાં એકદમ આપણે વ્યૂ કરીએ તમને ખ્યાલ પડે કે સફેદ ભાગ દ્વારા અલગ પડે, જેને વર્મિસ કહેવામાં આવે છે. યાદ રાખજો, વર્મિસ આપણે કોને કહીએ કે જે સેરિબ્રમમાં આવેલું, સેરિબેલમની અંદર આવેલું હોય, બરાબર, કે જેની અંદર સફેદ ભાગ દ્વારા મીડિયમ સ્ટીપ દ્વારા અલગ પડે એને આપણે વર્મિસ તરીકે ઓળખીએ છીએ. અને સેરિબેલમનો બહારનો ભાગ કેવો છે, અહીંયા ગ્રે મેટર અને અંદરનો ભાગ વ્હાઇટ મેટર છે. બંનેની અંદર ઉલટું છે, બરાબર. મેડ્યુલા ઓબ્લોંગેટા અને આની અંદર બંનેનું ઊંધું છે. ક્લિયર. ફંક્શન જુઓ. સેરિબ્રમ જો ખાસ એક્ઝામમાં પૂછાય છે કે આપણું પોસ્ચર, બોડીનું પોસ્ચર, ઇક્વિલિબ્રિયમ એટલે કે બેલેન્સ અને મસલ સ્ટ્રોંગ જાળવવા માટે કોણ મહત્ત્વનો ભાગ ભજવે છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તો એ સેરિબેલમ ભાગ ભજવે છે. ક્લિયર. શરીરનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. હવે આપણે સ્પાઇનલ કોર્ડ તરફ જઈએ. સ્પાઇનલ કોર્ડની અંદર જુઓ, સ્પાઇનલ કોર્ડ બહુ જ મહત્ત્વનો ટોપિક છે. એમાં હું તમને સમજાવું. ટોટલ કેટલી નર્વ હોય છે, 31 પેર નર્વ અહીંયા આપણને જોવા મળતી હોય છે, બરાબર. એ વારંવાર એક્ઝામમાં એ પૂછાય પણ છે. ક્લિયર. 31 પેર યાદ રાખજો. જો સર્વાઇકલ, થોરાસિક, લંબાર, સેક્રલ અને કોક્સિજિયલ, આમ 5 પ્રકારના એના આપણે ભાગ પડ્યા છે, બરાબર. સ્પાઇનલ કોર્ડ શું કરે કે આપણા જે
ન્યુરોન હોય ને, ન્યુરોન અને સાયનેપ્સની મેં તમને કાલે વાત કરી હતી કે સાયનેપ્સ તમે કોને કહેશો કે જે એક ન્યુરોનથી બીજા ન્યુરોનની અંદર જે આપણા નર્વ ઇમ્પલ્સિસ ટ્રાન્સફર થાય, જેને આપણે સાયનેપ્સ કહીએ છીએ. સાયનેપ્સ વારંવાર એક્ઝામમાં પૂછાય છે, બરાબર. એટલે આ સ્પાઇનલ કોડ શું કરશે, એ ન્યુરોન અને જે સાયનેપ્સનું નેટવર્ક હોય એ પ્રોડ્યુસ કરવાનું કામ કરે, જેના મદદથી સેન્સરી સ્ટિમ્યુલેશન પાસ આપણે કરી શકીએ છીએ, બરાબર. ચલો આગળ. એટલે આ રીતે યાદ આવ્યું, સર્વાઇકલ, થોરાસિક, લંબાર, સેક્રલ અને કોક્સિજિયલ. જો કરોડરજ્જુ કેવી હોય છે, લોંગ હોય છે, લાંબી હોય છે, બરાબર. અને આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં જોવા મળે છે અને એની અંદર શું હોય, વર્ટિબ્રલ કોલમની અંદર આ જોવા મળે છે. અને બહારની બાજુ CSF, સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડ અને મેનિન્જિસથી આ ઘેરાયેલું હોય છે. અને મેડ્યુલા ઓબ્લોંગેટા એના ઉપર, મેડ્યુલા ઓબ્લોંગેટા ઉપર જોવા મળે છે. અને સ્પાઇનલ કોડ શું કરશે, ખાસ કરીને ક્યાંથી શરૂઆત થાય જુઓ, એટલાસની ઉપરની બોર્ડરથી પહેલી લંબાર વર્ટિબ્રા સુધી આવેલી છે. કોઈ પૂછે ક્યાંથી, એટલાસની ઉપરની બોર્ડરથી ફર્સ્ટ લંબાર વર્ટિબ્રા સુધી આવેલી છે. કેટલા સેન્ટીમીટર લાંબી છે, 45 સેન્ટીમીટર લાંબી છે. હવે જો CSFનું આપણે એક્ઝામિનેશન્સ કરવું હોય, એના માટે એક્ઝામિનેશન માટે આપણે CSF કલેક્ટ કરીએ તો L2 લંબાર વર્ટિબ્રાથી નીચેથી લેવામાં આવે. એટલે મોસ્ટલી આપણે L3, L4માંથી લેતા હોય છે, જે પ્રક્રિયાને આપણે લંબાર પંક્ચર તરીકે ઓળખીએ છીએ. ક્લિયર. હવે એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર જુઓ કે જ્યારે આપણે સ્પાઇનલ કોડનું ડિસેક્શન કરીએ તો એની અંદર 2 મેટર જોવા મળશે, ગ્રે મેટર અને બીજું વ્હાઇટ મેટર. જો તમને હજી સમજ ના પડતી તો વિડીયો 2 વાર જોજો, 3 વાર જોજો, કારણ કે બહુ જ ઉપયોગી વિડીયો છે. અને ગ્રે મેટર કેવા શેપમાં હોય છે, H શેપની અંદર હોય છે. હું દરેક બુક્સ રિફર કરી અને તમારા માટે આ મટીરિયલ તૈયાર કરી રહ્યો છું. જેથી તમારે GNM કરતા હોય, BSc નર્સિંગ કરતા હોય કે સ્ટાફ નર્સની કે કોઈ પણ એક્ઝામ તૈયારી કરતા હોય નર્સિંગ રિલેટેડ, ચાહે MPW, FAW, તો એના માટે પણ ઉપયોગી છે. તો સ્પાઇનલ હવે કરોડરજ્જુના સેન્ટરમાં શું હોય, સ્પાઇનલ કેનાલ જોવા મળતી હોય છે. અને એ કેનાલની અંદર શું આવેલું હોય છે, CSF આવેલું હોય છે. શું આવેલું હોય છે, CSF. 31 જોડી નર્વ મેં તમને ચર્ચા કરી, જેની અંદર 2 પોસ્ટિરિયર, 2 એન્ટિરિયર અને 2 લેટરલ કોલમ જોવા મળે છે. અને વ્હાઇટ મેટરની અંદર પણ 3 કોલમ હોય છે, જે જનરલી પોસ્ટિરિયર, એન્ટિરિયર અને લેટરલ આપણને જોવા મળે છે. હવે જો હોર્ન્સની વાત કરીએ, બરાબર. હોર્ન્સમાં શું હોય કે ગ્રે મેટરની અંદર ઇનર કોલમમાં 2 એન્ટિરિયર અને 2 પોસ્ટિરિયર હોર્ન્સ આવેલા હોય છે. પોસ્ટિરિયર હોર્ન્સમાં શું હોય, સેન્સરી નર્વ ફાઇબર હોય અને એન્ટિરિયર હોર્નની અંદર મોટર નર્વ ફાઇબર આવેલા હોય છે, બરાબર. આ બી હોર્ન્સ બી બહુ જ ઉપયોગી છે. ક્લિયર. હવે નર્વ ટ્રેક જુઓ, નર્વ ટ્રેક શાનું બનેલું, વ્હાઇટ મેટર આવેલી હોય નર્વ ટ્રેકની અંદર. એમાં એસેન્ડિંગ ટ્રેક જેમાં સેન્સરી પાથવે હોય, ડિસેન્ડિંગ ટ્રેક જેની અંદર મોટર પાથવે આવેલો હોય છે. ક્લિયર. હવે મેનિન્જીસ જુઓ, મેનિન્જીસ એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે કે ભાઈ ડ્યુરામીટર, એરિકોમીટર અને પાયોમીટર જોઈ લો. DAP આપણે યાદ રાખવાનું છે, બરાબર. કે મેનિન્જીસ શું છે કે એક બ્રેનના બહાર આવેલું એક આવરણ છે અથવા પડ છે અથવા મેમ્બ્રેન છે. જો એની અંદર ઇન્ફેક્શન્સ લાગે તો મેનિન્જાઇટિસ થઈ શકે છે, બરાબર. જો ડ્યુરામીટર, પછી એરેકોમીટર અને પાયોમીટર, DAPનું કટ્ટું યાદ રાખવાનું છે તમારે. DAP યુરિયાનું કટ્ટું આવે એ રીતે તમારે યાદ રાખવાનું છે. ક્લિયર. D બહારનો ભાગ, એ વચ્ચેનો ભાગ, ને પાયોમીટર અંદરનો ભાગ, બરાબર. આ જોઈ લો. ક્લિયર. આ રીતે મેનિન્જીસ આવેલા હોય છે. હવે ડ્યુરામીટર કેવું છે, સખત હોય છે અને ફાઇબ્રસ મેમ્બ્રેનનું બનેલું હોય છે. એરેકોનોઇડ નાજુક હોય છે એકદમ અને સબ એનેકોઇડ પ્રવાહી એની અંદર આવેલું હોય છે. પાયોમીટરની અંદર વાસ્ક્યુલર મેમ્બ્રેન છે, એમાં બ્લડ વેસલ્સ આવેલી હોય છે, બરાબર. અને જો સબ એરેકોનોઇડ સ્પેસ જે આપણે એક્ઝામમાં આવે છે એ એરેકોનોઇડ મેમ્બ્રેન અને પાયોમીટરથી બનેલી હોય છે. ક્લિયર. આ આટલું મેનિન્જીસ માટે બહુ ડીપમાં આપણે જવાની જરૂર નથી, એ તમારે મેનિન્જાઇટિસ પર આપણે રૂબરૂ વિડીયો લાવી દઈશું. હવે CSFમાંથી ક્વેશ્ચન નીકળે છે કે CSF ક્યાંથી સિક્રેટ થાય, પહેલું તો વેન્ટ્રિકલમાંથી સિક્રેટ થાય, બરાબર. આ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. અને જે મેનિન્જીસના સબ એરેકોનોઇડ લેયરમાં સર્ક્યુલેટ થાય છે અને ત્યાં પાછું શું થશે, રીએબ્સોર્બ થશે, ત્યાં એનું શોષણ થશે. હવે એનું પ્રેશર જુઓ, 50 થી 175 mm H2O અથવા 0 થી 15 mm of Hg. ક્લિયર. વોલ્યુમ 125 થી 150 મિલી એનો વોલ્યુમ છે. સરેરાશ 135 મિલી છે. અને એક ગાદી તરીકેનું કામ કરે છે, પ્રોટેક્ટિવ લેયર તરીકે CSF કામ કરે છે, બરાબર. અને ન્યુટ્રિશન અને વેસ્ટની આપલે કરવામાં પણ મહત્ત્વનો રોલ કોણ ભજવે છે, તો સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. હવે જો વેન્ટ્રિકલની વાત કરીએ તો વેન્ટ્રિકલ એક્ઝામમાં પૂછાય અને તમને આવડવા પણ જોઈએ. એમાં ટોટલ 4 વેન્ટ્રિકલ છે, બરાબર. કેટલા વેન્ટ્રિકલ છે, 4 વેન્ટ્રિકલ છે. એમાં લેફ્ટ અને રાઇટ, થર્ડ વેન્ટ્રિકલ અને ફોર્થ વેન્ટ્રિકલ, બરાબર.
વેન્ટ્રિકલ્સમાં તમને 4 નામ આવડવા જોઈએ. બીજું જો ફોરામેન ઓફ મુનરો જે અહીંયા આવેલો છે, બરાબર. હવે આ વેન્ટ્રિકલ શું કામ કરશે કે જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ હોય એને શું કરશે, સર્ક્યુલેટ કરશે અને વેન્ટ્રિકલ્સની અંદર શું થાય, સર્ક્યુલેટ થતું હોય છે. ક્લિયર? એટલે આ જોઈ લો, થર્ડ વેન્ટ્રિકલ્સ ક્યાં છે, ફોર્થ ક્યાં છે અને લેટરલ વેન્ટ્રિકલ્સ કઈ જગ્યાએ આવેલા છે. ક્લિયર? એટલે આ યાદ રાખજો. બ્લડ સપ્લાય જુઓ આની અંદર. બ્લડ સપ્લાય રાઇટ અને લેફ્ટ ઇન્ટરનલ કેરોટેડ, રાઇટ અને લેફ્ટ વર્ટિબ્રલ આર્ટરી દ્વારા બ્લડ સપ્લાય થતો હોય છે સેરિબેલમની અંદર, બરાબર. જો આમાં બ્રેનના જે બેઝમાં આર્ટરીનો સપ્લાય થાય એને આપણે સર્કલ ઓફ વિલી તરીકે ઓળખવામાં આવે છે. આ શું કરે કે જે આર્ટરીનો બ્લડ સપ્લાય બ્રેનમાં થાય, પણ શું થાય એની અંદર જે આર્ટરીનો બ્રેનનો જે બેઝ હોય ને આપણે એનાસ્ટોમોસિસ કરીએ અને એને આપણે શું કહીએ, સર્કલ ઓફ વિલી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હવે જો બીજી આપણે એક્ઝામની દ્રષ્ટિએ વાત કરી લઈએ તો ન્યુરોટ્રાન્સમીટર એક્ઝામમાં વારંવાર પૂછાય છે. કોમ્પિટિટિવ એક્ઝામની આપણે ચર્ચા કરીએ તો ન્યુરોટ્રાન્સમીટર વારંવાર એક્ઝામની અંદર પૂછે છે કે એના આપણે ન્યુરોટ્રાન્સમીટરને આપણે સ્પેશિયલ મેસેન્જર પણ કહી શકો અથવા એન્ડોજીનિયસ કેમિકલ કે જે અંદરના અંદર ઉત્પન્ન થતા હોય છે, બરાબર. આ શું કરે કે ન્યુરો ટ્રાન્સમીટર એક કેમિકલ સબસ્ટન્સ હોય છે, બરાબર. એ શું કરે, નર્વ ફાઇબરના જે ઇમ્પલ્સીસ હોય એને સાયનેપ્સ અથવા સાયનેપ્સના જંક્શન સુધી લઈ જવાનું કામ કરતા હોય છે. એટલે એમાં કયા કયા આવે જુઓ, એસિટાઇલ કોલાઇન, નોરએપિનેફ્રિન, ડોપામાઇન, સિરોટોનિન, એમિનો એસિડ, પોલીપેપ્ટાઇડ વગેરે આ કેમિકલ્સ છે. હવે એક્ઝામમાં કયા પૂછે છે જો હું તમને કહી દઉં. એક્ઝામની અંદર તમને એવું પૂછે ભાઈ એક્સાઇટરી ન્યુરોટ્રાન્સમીટર કયા. હવે એક્સાઇટરી ન્યુરોટ્રાન્સમીટર એટલે શું કે જે ન્યુરોનની એક્ટિવિટીને વધારે શું કરે, ન્યુરોનની એક્ટિવિટી વધારે એને આપણે શું કહીએ, એક્સાઇટરી ન્યુરોટ્રાન્સમીટર કહીએ. હવે આના એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછે છે તો યાદ રાખજો, ગ્લુટામિન, બરાબર. ગ્લુટામિન લખી નાખો, એપિનેફ્રિન અને નોન એપિનેફ્રિન. એપિનેફ્રિન અને નોન એપિનેફ્રિન આ શું છે, એક્સાઇટરી છે. ગ્લુટામેટ, એપિનેફ્રિન અને નોન એપિનેફ્રિન. ઇન્હિબિટરી બીજા નંબરના પૂછાય છે, ઇન્હિબિટરી. આના તમને એક્ઝામ્પલ પૂછે છે, બરાબર. ઇન્હિબિટરી શું કરે કે જે તમારા બ્રેનની એક્ટિવિટી હોય એને શું કરે, ડિક્રીઝ કરે. શું કરે, બ્રેનની એક્ટિવિટીને ડિક્રીઝ કરવાનું કામ કોણ કરશે, ઇન્હિબિટરી ન્યુરોટ્રાન્સમીટર, કે જેની અંદર બે આવશે, સિરોટોનિન અને ગાબા. કયું આવશે, ગાબા, બરાબર. આ ઇન્હિબિટરીની અંદર આવશે. ક્લિયર? આ સુધી તો આપણો વિડીયો. હવે આપણે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ્સ અને પેરિફેરલ નર્વસ સિસ્ટમ કાલે જોઈ લઈશું. પછી અતિ મહત્ત્વનું જે ન્યુરોલોજીકલ અસેસમેન્ટ પણ હું તમને સમજાવી દઈશ. વિડીયો ગમે હોય તો થમ્સ અપ, લાઇક અને શેર જરૂર કરજો, બરાબર. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.